વ્યારાની ધ્રુવીએ રાજસ્થાન ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું। મારે કંઈક અલગ કરવું છે, મારા માતા પિતાનું નામ રોશન કરવું છે। બાળપણમાં આ વાત આપણે બધા વિચારીએ છીએ, પરંતુ એ વિચારને હકીકતમાં ફેરવવા માટે સતત અને સખત મહેનતની જરૂર પડે છે। આજે શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ ઉજ્જવળ ભવિષ્ય ઘડવાના આશયથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર વિવિધ સ્પર્ધાઓ અને મંચો પૂરા પાડે છે। એ જ મંચને સુવર્ણ તક સમજીને તાપી જિલ્લાની વ્યારાનગરની દીકરી ધ્રુવી આશીષ પંચાલે રાજસ્થાનમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીમાં ગેમ્સ 2025માં 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું। કહેવાય છે ને, સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે। ધ્રુવીએ આ વાક્યને પોતાના જીવનમાં સાચું કરી બતાવ્યું છે। પંચાલ પરિવારની આ દીકરીનો શૂટિંગ પ્રત્યેનો જુસ્સો ધોરણ 7 ત્યારથી જાગૃત થયો હતો અને પોતાના કરિયરમાં આવેલી કેટલીક મુશ્કેલીઓ વચ્ચે પણ દીકરી ધ્રુવીએ સફળતાનું સચોટ નિશાન સાધ્યું છે। કેવું ખોટું નથી કે ધ્રુવીએ ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું। કોચના માર્ગદર્શન અને પરિવારના અતૂટ સાથથી તે ધીમે ધીમે રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી। સ્પર્ધા દરમિયાન તેણે ધીરજ, એકાગ્રતા, સ્થિરતાની સાથે અડગ નિશ્ચયથી ઉત્તમ સ્કોર નોંધાવ્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો। ધ્રુવી આજે વ્યારા તથા તાપી જિલ્લાની દરેક દીકરી માટે જીવંત પ્રેરણા બની છે। તેની આ સિદ્ધિએ જિલ્લાના રમતગમત ક્ષેત્રને નવી ઉર્જા અને નવો વિશ્વાસ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે ફાયર કરતા પહેલા ઊભા રહેવાની સ્થિતિ એટલે કે સ્ટાન્સ લેવો અને રાઇફલને પકડવાની રીત, શ્વાસનું નિયમન અને ટ્રિગર દબાવવાની ટેકનિક જેવી બાબતોની સાથે સાથે મનને નિયંત્રિત કરીને ધ્યેય સાધવો એ પ્રેરણા આપે છે। ટૂંકમાં કહીએ તો રાઇફલ શૂટિંગ શરીરની સાથે મનની રમત છે, જેમાં ધ્રુવીએ જિલ્લા સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે। જય હિન્દ, મારું નામ ધ્રુવી પંચાલ છે। હું વ્યારા ટાઉનની તાપી જિલ્લાની રહેવાસી છું। મેં એક 10 મીટર એર રાઇફલ શૂટર છું। મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી જ્યારે હું કેબી પટેલ સ્કૂલમાં વ્યારામાં 7th 8th સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરતી હતી। ત્યારે DLSS સ્કીમના થ્રુ આખું એક એસોસિએશન આવ્યું હતું, જેમાંથી મારું સિલેક્શન થયું હતું। તે ટાઈમ પર મને એટલો ખ્યાલ નહોતો કે આ ફિલ્ડ આટલી લાંબી મને લઈ જશે, આટલી જર્ની થશે મારી। તો તે ટાઈમે અમારે એક મેમ હતા, એમને એવું કીધું હતું કે તમે શું તમે પરસ્યુ કરવા માંગો છો? તો મેં એવું થિંક કર્યું કે અચ્છા ચાલો કોઈ ક્લાસ હશે 12 મહિનાના, તો મેં ત્યારે નામ લખાવી દીધું હતું। પણ ધીમે ધીમે મારો ઇન્ટરેસ્ટ એમાં વધારે આવવા માંડ્યો। મારી ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ મેચમાં જ મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો। પછી મને એમ થોડું થયું કે નહીં, આમાં આગળ વધાય એવું છે। વચ્ચે વચ્ચે ઘણી ડિફિકલ્ટીઝ ના કહેવાય, પણ ઘણી વચ્ચે ઓબ્સ્ટેકલ્સ આવ્યા, જેમાં મને થયું કે નહીં, મતલબ મેં સ્ટડીઝમાં પણ સારી હતી, તો મારા મમ્મી પપ્પાને એમ હતું કે નહીં, સ્પોર્ટ્સ આટલું બધું, તો સ્ટડીઝમાં આગળ થઈએ। તો પછી મમ્મી પપ્પાને પણ એમ પોટેન્શિયલ દેખાયું ને પપ્પાને મમ્મીનો ઘણો સપોર્ટ મળ્યો છે, મારા ફેમિલીનો પણ। એમને મને હમણાં 2 વર્ષ પહેલાં જ મારી પોતાની પર્સનલ રાઇફલ, કિટ, શૂઝ બધું પપ્પાએ કરી આપ્યું છે। ને હવે મારું એક જ ડ્રીમ છે કે મેં મારા કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરું ઇન્ટરનેશનલી, ને 2028 LA ઓલિમ્પિક્સમાં પણ આપણા કન્ટ્રી માટે ગોલ્ડ લાવું। બીજું, કરન્ટલી જ મારો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ડેબ્યુ હતું, જેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો છે। એ માટે હું ઘણી થેન્કફુલ છું મારા કોચ મિસ્ટર સાગર ઉખરે, જે છેલ્લા 4.5 વર્ષથી મારી પાછળ લાગ્યા છે, અને મારા મમ્મી પપ્પા, મારી બેન, મારા ભાઈ ભાભી બધા જ ઘણા સપોર્ટિવ રહ્યા છે આ જર્નીમાં। મારું નામ આશીષ પંચાલ છે અને હું ધ્રુવી પંચાલના ફાધર છું। મારી દીકરી હાલમાં જ અત્યારે જયપુર ખાતે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી લેવલની મેચમાં ગોલ્ડ મેડલ લાવી છે, જેથી અમને ઘણો આનંદ થયો છે। અને હું એવી અપેક્ષા રાખું છું કે મારી દીકરી આ લાઇનની અંદર શૂટિંગમાં વધુમાં વધુ આગળ વધે અને ઇન્ટરનેશનલ લેવલે ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ લાવે, એવી અમે અપેક્ષા રાખીએ છીએ, અને અમારો સૌનો સપોર્ટ એને સારો રહેશે। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।